ગુજરાતીની લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પકડી પાડવામાં આવ્યો। પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીએ ઉપલેટા વ્રજવિલાસ હોટેલની બાજુની ગલીમાં આવેલ પરેશ વલ્લભભાઈ સેલારકાના ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો પકડી પાડ્યો। એસઓજીએ જુદી જુદી કંપનીના શંકાસ્પદ કૃષિને લગતા કપાસના બિયારણનો જથ્થો પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીએ ગોડાઉનમાંથી કૃષિને લગતો શંકાસ્પદ 184 બિયારણની જુદી જુદી કંપનીની બેગો 1,28,800ની કિંમતનો માલ પકડી પાડ્યો છે। બિયારણનો જથ્થો ડુપ્લિકેટ છે કે કેમ તે તપાસ બાદ વધુ વિગત બહાર આવી શકે તેમ છે। ત્યારે રાજકોટ ખાતે પણ બિયારણનો જથ્થો પકડાયો હતો, જેમાં ઉપલેટા કિસાન એગ્રો અને બાલાજી ફર્ટિલાઇઝરમાં એસઓજીએ તપાસ કરી હતી। ઉલ્લેખનીય છે કે વ્રજવિલાસ હોટેલવાળાની માલિકીની જ કિસાન એગ્રો અને બાલાજી ફર્ટિલાઇઝર હોવાની માહિતી અત્યારે સપાટી પર આવી છે। એસઓજીએ શંકાસ્પદ બિયારણ ઝડપી પાડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવીને વધુ તપાસ હાથ ધરી છે। તમારા ગોડાઉનમાંથી જે કાલે એસઓજી દ્વારા ડુપ્લિકેટ બિયારણ પકડવામાં આવ્યું છે, શું કહેશો? એ ડુપ્લિકેટ બિયારણ એટલે મારી પાસે બિલ નહોતું, બીજું કંઈ ડુપ્લિકેટ નથી, બિયારણ ખેડૂત વાવે છે એટલે ઓરિજિનલ જ છે। એમ તો કાલે જે એસઓજી દ્વારા જે કેટલું બિયારણ તમારી દુકાનમાંથી પકડવામાં આવ્યું હતું, એનાથી ખેડૂતોને શું ફાયદો થતો હોય છે, શું નુકસાની થતી હોય છે? મારી પાસે 184 પેકેટ હતા, એ પકડવામાં આવ્યા, એને મારી ઘર બિલ લાવે, એ ખેડૂત વાવે દાખલા જેમ ખાતર બિયારણ દવા ખેડૂત બધા બાકી લઈ જાય। જો એ ઉત્પાદન થાય જ નહીં તો ખેડૂત મને રૂપિયા ક્યાંથી આપશે? અમે સારી કરીને ખેડૂતની માંગ એવી છે, એ એમાં ઈયળો નથી આવતો એટલે વધારે ખેડૂત માગે એટલે અમે વેચીએ છીએ। આ માલ છે તે ક્યાંથી લઈ આવવામાં આવ્યો હતો અને ખેડૂતોને આમાં નુકસાની જશે તો એનો જવાબદાર કોણ રહે? એ મેં અંદર દર વર્ષે ખેડૂત વાપરે જ છે એટલે ખેડૂત બધા હસતા મોઢે જ લઈ જાય છે, અને દર વર્ષે બીજે કોઈ પણ વસ્તુ આવે એના કરતાં ઈયળો નથી આવતો એટલે ખેડૂત વધારે પસંદ કરે। હજી નુકસાની થતી હોય તો એ રૂપિયા મેં બાકી માલ દીધો તો રૂપિયા અમને જ ના આવે, તો પહેલાં તો અમને નુકસાની જાય પછી ખેડૂતની જવાની। જે સરકાર દ્વારા જે બિયારણ જે બહાર પાડવામાં આવતું હોય છે, તો એ બિયારણ કરતાં આ બિયારણ સારું હોય છે? એનાથી બહુ એટલે એ બિયારણ સારું છે, આમાં ઈયળો નથી એટલે વધારે સારું, અને આમાં ગવર્મેન્ટની મંજૂરી નથી એટલે એ બિલ ના આવે એટલે ડુપ્લિકેટ ગણે, બાકી કપાસ તો ઓરિજિનલ જ બી હોય એમ થાય એ કપાસ જ। જો સરકાર દ્વારા જે બિયારણના જે અત્યારે બિલવાળું જે બિયારણ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારે એની જે અત્યારે તમે જે બિયારણ જે તમારું પકડાનું છે ડુપ્લિકેટ બિયારણ કહેવામાં આવે છે, જો સરકાર જો આને મંજૂરી આપે તો શું થશે? તો ખેડૂત વધારેમાં વધારે આ પ્રોડક્ટ વાવે છે, કારણ કે આની અંદર ગુલાબી ઈયળ ના આવે, ઉત્પાદન વધારે થાય। પેલામાં ગુલાબી ઈયળ આવી જાય તો ઉત્પાદન નથી થતું એટલે ખેડૂત સામે બી પસંદ કરે કે આ જ વેરાયટી વાવું છે। પ્રવીણભાઈ, કાલે ઉપલેટામાં એસઓજી દ્વારા જે ડુપ્લિકેટ બિયારણ પકડવામાં આવ્યું છે, શું કહેશો? એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ સમયે અત્યારે ગુજરાતની અંદર જ્યારે ખેડૂતોને કપાસનો બિયારણ લેવાની ખરીદીની જ્યારે સિઝન નીકળી હોય એવા સમયે અત્યારે એસઓજીએ ખેડૂતોની બહારે આવી અને નકલી અને ડુપ્લિકેટ બિયારણો પકડવા માટેની જે મુહિમ ચાલુ કરી છે એના માટે અમે એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આવા ધોમધકતા તાપની અંદર ખેડૂતોની બહારે આવી। સવાલ એ છે કે આ સમયે સરકાર શું કરી રહી છે, સરકારની એજન્સીઓ શું કરી રહી છે, ખેતીવાડી વિભાગ શું કરી રહ્યું છે અને કૃષિ મંત્રાલય શું કરી રહ્યું છે? છાસવારે દર વર્ષે પરપોટાની જેમ ફૂટી નીકળતા નકલી બિયારણોનો રાફડો ફાટે છે અને સરકાર ઊંઘથી ઝડપાય અને પછી એવું કહે છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરશું। શું કાયદેસરની કાર્યવાહી કરી? આપણા ગુજરાતની અંદર અત્યારે શું લેબોરેટરીઓ છે? કેટલી લેબોરેટરીઓ છે તો એક વખત લિસ્ટ તો જાહેર કરો, અને ગયા વખતે જે લેબોરેટરીઓ કરાવી છે, જે સેમ્પલ લીધા હતા તેનું ટેસ્ટિંગ રિપોર્ટ શું આવ્યા, કોઈને જાહેર કરી છે, કોઈને બ્લેક લિસ્ટેડ કર્યા છે, કોઈને જેલમાં નાખ્યા છે? જો આવી કાર્યવાહી નથી કરીને મતલબ એવો થાય કે શું તમે આ કલમ સુધી હપ્તાઓ પહોંચાડ્યા છે? જો સારા બિયારણ છે તો એને પરમિશનો શા માટે નથી આપતા? આ પણ સવાલ છે। આના માટેની પણ એક ક્વોલિટી કંટ્રોલનો વિભાગ છે, તો એ ક્વોલિટી કંટ્રોલ વિભાગ શું કરી રહ્યો છે? જો સારા બિયારણ છે તો પરમિશન કેમ નથી આપતા, અને ખરાબ બિયારણ છે તો ખુલ્લી બજારમાં વેચાઈ કેમ રહ્યા છે? આ પણ સવાલ છે। સાથે સાથે સવાલ એ પણ છે કે જ્યારે સરકારને આવું સામે આવે, મીડિયા એમની સામે લાવે, એસઓજી જ્યારે એમની સામે ખેડૂત સંગઠનો, ખેડૂત આગેવાનો કે કોઈ ખેડૂત જ્યારે આવો રેકેટ પકડી પાડે એવા સમયે સલાહ આપે ફક્ત કે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ, આવું ના લેવું જોઈએ, તેવું ના લેવું જોઈએ, ફક્ત આટલી સલાહ આપીને છૂટી જવાનું છે? તો સરકારે એક પ્રકારે એવું કહી રહી છે કે ખુલ્લી બજારમાં ડ્રગ્સ જે વેચાઈ રહ્યું છે, ડ્રગ્સ કોઈ લેતા નહીં, વેચવાવાળાને નહીં રોકે, લેવાવાળાને ખાલી સલાહ આપે કે ડ્રગ્સ લેતા નહીં, એટલે કે અત્યારે જે અદાણી પોર્ટ પર જે ઠલવાઈ રહ્યો છે માતબર જથ્થો, એને ખુલ્લી છૂટ, એવા પ્રકારની વાત છે કે જેવા આ બિયારણો વેચી રહ્યા છે ખુલ્લે આમ, જે સારા છે કે નરસા છે એની ખબર ખાતરી સરકારની એજન્સી કરી શકે, ખેડૂત ના કરી શકે, ખેડૂત તો અનુભવ જ કરી શકે। તો સરકાર
આ જે આનું પરિણામ જે આર્થિક અને જે નુકસાની જે ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે એના માટે સંપૂર્ણ સરકાર, રાજ્ય સરકાર જવાબદાર છે. આના માટે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે એવી અમે ખેડૂત આગેવાનો અને તમામ માંગ કરી છે અને એસઓજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.